તો એક મોટા સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી સૌથી મોટા સમાચાર સવારના સમાચાર સુરતના જહાંગીરબાદ વિસ્તારની એક ઘટના સામે આવી છે, જ્યાં ભીષણ આગ લાગી છે। વૈષ્ણોદેવી બી બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી। વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ મકાનમાં આગ લાગી હતી। આપને જણાવી દઈએ કે આગ લાગતા ફ્લેટમાં 4 વ્યક્તિઓ ફસાયા હતા। સૌથી મોટા સમાચાર છે, 4 વ્યક્તિઓનું ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું છે। બિલ્ડિંગમાં આગ લાગી હતી, ત્યારબાદ 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। વૈષ્ણોદેવી બી બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, જ્યારે વહેલી સવારે 3:30 વાગે મકાનમાં આગ લાગી હતી અને આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વૈષ્ણોદેવી બી બિલ્ડિંગના છે। તો આ જ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ જોડાઈ ગયા છે। સુનિલ, શું છે આખી ઘટના, કઈ રીતે આગ લાગી હતી અને કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને બિલ્ડિંગની અત્યારે હાલ શું છે? તમને જણાવ્યું કે રાત્રિના દરમિયાન 3:30 વાગે સુરતની બિલ્ડિંગ છે વૈષ્ણોદેવી કરીને બિલ્ડિંગ છે, તેમાં આગ લાગી ઘટના બની હતી, જેમાં ફાયરને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। 6 થી વધુ ફાયરની ગાડીઓ આ આગ ઓલવવાની કોશિશ કરી, જેમાં 4 થી વધુ લોકોને જે ફ્લેટમાં ત્રીજા માળે આગ લાગી તેમાંથી કાઢીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, તેમજ આખી બિલ્ડિંગને પણ ખાલી કરવા સુરક્ષાના લીધે ખાલી કરવામાં આવી હતી। કોઈ જાનહાની થઈ નથી, પણ જે ફ્લેટમાં આગ લાગી હતી તે ફ્લેટ આખો બળીને ખાક થઈ ગયો હતો અને ખાસ કરીને લાખોનું નુકસાન થયું હતું। જી સુનિલ, આ આગ લાગવાનું કારણ શું હતું? એ આગ લાગવાનું કોઈ કારણ નથી કરવામાં આવ્યું નથી। ફોરેસ્ટ ટીમ પછી તપાસ કર્યા પછી કહેવામાં આવશે કે લીગલી આગ કેવી રીતે લાગી હતી। જી, તો આગની અંદર જે 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા હતા તે સહી સલામત છે? જી, એ 4 સલામત। અચ્છા, આખી આ ઘટનામાં કોઈ નહીં નથી। જી જી જી, તો આસપાસના કોઈ એમાં નુકસાન થયું છે ઘરોમાં? ના, એક જ ફ્લેટ જેમાં ત્રીજા માળે આગ તેમાં જ આગ લાગી હતી, જે 6 થી વધુ ગાડીઓ ફાયર જી જી બિલકુલ બિલકુલ બિલકુલ। સુનિલ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।